ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. કેનેડાની ધરતી પર સવારની 1 ડિગ્રી તાપમાનથી હું આપ સૌનું સ્વાગત કરું છું. ક્યાંય નાનકડા ગુકુડિયા ગામમાં બાળપણમાં જે ભેંસો ચરાવતા અને હવેળે પાણી પીવા લઈ જતા, ત્યાંથી આ બરફની આચ્છાદિત ચાદરવાળા દેશમાં આપ સબનું હું સ્વાગત કરું. સવારનો સમય છે, લોકો ધીમે ધીમે પોતાના કામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. 1 ડિગ્રી તાપમાનમાં જોઈ શકે કે આછી એ બરફની ચાદર પથરાઈ રહી છે. સૂર્યદેવ પોતાનો રથ તૈયાર કરીને પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યા. પક્ષીઓ પોતાનો માળો છોડીને પોતાના નાના નાના બચ્ચાઓ માટે ભોજનનો પ્રારંભ કરવા માટે જાય છે. લોકો ધીમે ધીમે પોતાના કામ ધંધા તરફ નીકળી રહ્યા છે. મારા જેવા વર્ક ફ્રોમ હોમ વાળા અથવા તો ફરવા આવેલા સવારના સમયમાં કસરતનો લાભ નથી. હાડ થઈ જાવતી ઠંડી તો નથી, પણ શરૂઆત છે. વરસાદ છે એના માટે તો અહીંયા જ આવવું પડે. અને અહીંના લોકોનું કહેવું છે કે નવેમ્બર ડિસેમ્બર કરતાં મે જૂનમાં આવો તો સારું. આ અહેસાસ તમે એક દિવસ પછી વધારે નહીં લઈ. જેટલી હરિયાળી દેખાઈ રહી છે, બસ 15 દિવસની જ મહેમાન છે. ફક્ત 15 દિવસમાં જ એટલું પણ લીલું છે તે સૂકું થઈ જશે. આ જે સુંદરતા અનુભવ્યું છે સફેદ ચાદરથી ઢકાઈ જશે. કેનેડાની ચકલીઓનો તમને કિલકિલાટ જોવા મળી રહ્યો. બંને બરફના દાણા ખાઈ રહ્યા છે કે નીચે પડેલા ફળના બીજ ખાઈ રહ્યા છે. ઓકે, મોટા ભાગે આ ગુજરાતી કોલોની છે, ઇન્ડિયન કોલોની છે. એશિયન લોકો વધારે છે. તો સેવાભાવી વ્યક્તિ આપણી જેમ ચકલીઓના ખાવા માટે ચોખાના દાણા રાખેલા. એટલે ગુજરાત હોય, ઇન્ડિયા હોય કે કેનેડા હોય, પરમાર્થવાળા લોકો પોતાની સેવા ચાલુ જ રાખે. કેનેડાની સોસાયટી છે, કેનેડાનું મોસ્ટ રિસ્પેક્ટફુલ વાહન છે કે જ્યાં આપણે વડાપ્રધાનના વ્હીકલને જેટલી રિસ્પેક્ટ આપવામાં આવે છે એટલી અહીંયા સ્કૂલ બસને આપવામાં આવે. સ્કૂલ બસને તમે ઓવરટેક નથી કરી શકતા. એમાં જ્યારે સ્ટોપનું સાઇન હોય ત્યારે તમારે પાછળ ઊભું રહેવું પડે. મજાની વાત છે કે મોસ્ટ ઓફ સ્કૂલ બસના ડ્રાઈવર મહિલા હોય છે, એટલે મહિલા સશક્તિકરણ પણ છે. આ એક ટ્રેન છે નીચે જવાની, પણ આપણે ખોટું રિસ્ક લઈશું નહીં. કેનેડાની ચાર ચાંદ વધારતો એપલ ટ્રી. એપલના જંગલોમાં પાનખરમાં પિક્ચરમાં બતાવવામાં આવે છે, તમે સમજ લઈ શકો છો. ડિસેમ્બરની શરૂઆત એક ડિગ્રી તાપમાનમાં જે પવન વાઈ રહ્યો છે ધીમે ધીમે, એ -1ની ફિલિંગ આપે છે. પેલો ટેક્સી ડ્રાઈવર જાય છે ને ઉપર પાછું ગુજરાતીમાં લખ્યું છે કે ગર્વ છે હું ગુજરાતી છું.
બંને બાજુ ટાઉન કોલોની છે. અહીંયા સોસાયટીઓના કોઈ નામ નથી હોતા, કોઈ ગામના નામ નથી હોતા. આ રીતે સ્ટ્રીટના નામ હોય છે, સ્ટ્રીટ પછી નંબર હોય. નંબર એ સિરીઝ વાઇઝ નથી હોતા, અહીંયા ઓડ ઇવન છે. એક લાઈન હોય તો એક નંબરનું ઘર હોય તો બાજુમાં 3 નંબરનું ઘર હોય, 2 નંબરનું ઘર સામેની દિશામાં. કોલોની વચ્ચે આ રીતનું પાર્ક હોય છે. લોકો મોર્નિંગમાં સમરમાં જોગિંગ કરવા આવી શકે છે. વચ્ચે પાણીની રેલ હોય છે, આપણે વોકડું કહી શકીએ. બંને બાજુ જે એની લોકલ ગવર્મેન્ટ છે એ જ એને મેન્ટેન કરતી હોય છે. કટિંગનું કામ છે, જે આ ઘાસ કટિંગનું છે એને મેન્ટેન કરવાનું કામ ગવર્મેન્ટ મેનેજ કરતી હોય. ક્વોલિટી લાઈફ છે, શુદ્ધ પાણી છે, ઓક્સિજન છે. પણ તમારે સવારના સમયમાં જોગિંગ કરવાનો અહીંયા સમય નથી હોતો, કેમ કે લોકોને 25 કિલોમીટર 30 કિલોમીટર દૂર જોબ માટે જવાનું હોય છે. વહેલા ઉઠી ટિફિન ભરી ને ચાલતા સૂર્યનારાયણને તમે દર્શન કરી શકો. જાજો રાઉન્ડ મારશું નહીં, આમાં ક્યારે ગુલ્ફી બની જાય આપણને ખ્યાલ નથી. થોડોક લાભ લઈને પાછા ઘરે. તળાવ છે, મારા જેવા કોઈ નવો નિશાળીઓ આવ્યો હોય ને ખતરો કરવા જાય પાણીનો ને ડૂબુક કરતી ડૂબકી લાગી જાય, સાથે કોઈ આવ્યો હોય તો એને બચાવવા માટે અહીંયા તળાવની આસપાસ જો લાઈફ જેકેટ પણ છે, દોરી બાંધીને તૈયાર રાખેલો છે. સેફ્ટી ટિપ્સ આપેલી છે કે ભાઈ તળાવમાં તરવું નહીં, ખોટો અખતરો કરવો નહીં, થોડીક સાવચેતી રાખો. રિસ્ક છે તો રિસ્કનો માહોલ કરવો નહીં. ઠંડીમાં ડૂબકી મારતા શું હાલત થાય એ કોઈ કહી ના શકે, એટલે સાંજનું જે કરવા આવ્યા છે એ કરવું. નાની નાની ચકલીઓની ચીચિયારીઓ સંભળાય છે. હવે ઉનાળામાં તો ઠીક છે, બરફ પડ્યા પછી આ બિચારી ક્યાં જતી હશે, એક રિસર્ચનો વિષય છે. જેમ કેનેડા અને ભારતની સરકારના જેમ સંબંધો નેગેટિવ એમાં ચરમસીમા પર છે, એમાં અહીંયા જે રિયલ એસ્ટેટમાં ફુગાવો પણ ચરમસીમા પર. તમે બંને બાજુ જે ઘર જોઈ શકો છો તે આજે 3 થી 4 વર્ષ પહેલા $3 લાખ $4 લાખ મળતા હતા. એનું અત્યારે $9 લાખ $10 લાખ ભાવ છે, એટલે કે 4 થી 5 વર્ષમાં 3 ગણો ભાવ થઈ ગયો. મોંઘવારી એ સરસ મજાની માજા મૂકી છે. લોકોનું સર્વાઈવ કરવું અઘરું થઈ ગયું.
મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રામ રામ કેનેડાથી.